નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 7 સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાં ઉદાહરણ નંબર 8 અને સ્વાધ્યાય 7.4ના 1 થી 9 દાખલાઓ પૂર્ણ કર્યા હતા. આજે આપણે ચેપ્ટરમાં આગળ વધતા વિશિષ્ટ વિધેયોના સંકલિતો માટે પૂર્ણ વર્ગ પદાવલીની રીતનો અભ્યાસ કરીએ. તો જોઈએ આપણે વિશિષ્ટ વિધેયો માટેની પૂર્ણ વર્ગ પદાવલીની રીત. કે સંકલન 1/ax² વત્તા bx વત્તા c ઇન્ટુ dx અને સંકલન 1/વર્ગમૂળની અંદર ax² વત્તા bx વત્તા c ઇન્ટુ dx સ્વરૂપે સંકલિતો. હવે જો અહીંયા આગળ તમને કાંક 1/ax² વત્તા bx વત્તા c અથવા તો 1/, વર્ગમૂળની અંદર ax² વત્તા bx વત્તા c ટાઈપના વિધેયો આપેલા હોય અને એનું તમારે સંકલન મેળવવું હોય તો સૌથી પહેલાં તો તમારે ax² વત્તા bx વત્તા c કે જે આપણે દ્વિઘાત સમીકરણ આપેલું છે એને તમારે પૂર્ણ વર્ગ બનાવવું પડે. તો અહીં ax² વત્તા bx વત્તા c ને પૂર્ણ વર્ગ બનાવવું. હવે જો તમને જે છેદમાં પદ આપેલું હોય ax² વત્તા bx વત્તા c એને તમે પૂર્ણ વર્ગ બનાવી અને સંકલન કરો તો તમે વિશિષ્ટ વિધેયના સંકલિતને આધારે તેવા વિધેયના સંકલન સરળતાથી કરી શકો. એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે i બરાબર સંકલન 1/x² વત્તા 6x વત્તા 5 ઇન્ટુ dx. તમારે આનું સંકલન મેળવવું છે. હવે જો અહીંયા આગળ તમે જોશો ડાયરેક્ટલી સંકલન થતું આપણને દેખાતું નથી. હવે છેદમાં તમે નજર નાખો તો x² વત્તા 6x વત્તા 5 એટલે કે આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે. મેં તમને વાત કરી એમ કે છેદમાં જે પદ છે ને આપણે પૂર્ણ વર્ગ બનાવવું. હવે પૂર્ણ વર્ગ બનાવવું એટલે કઈ રીતે કે તમને હું એમ કહું કે x² વત્તા 2x વત્તા 1 આ ટાઈપનું દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો આ ખરેખર કોનો વર્ગ છે કે x વત્તા 1નો વર્ગ. કારણ કે x વત્તા 1નો વર્ગ કરો દ્વિપદીનો વર્ગ, પહેલા પદનો વર્ગ તો x², 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2x વત્તા બીજા પદનો વર્ગ એટલે 1. તો અહીંયા આગળ આપણને જે પદાવલી આપેલી છે ઓલરેડી પૂર્ણ વર્ગ આપેલી છે. અહીંયા આગળ આપણને જે પદાવલી આપેલી છે પૂર્ણ વર્ગ નથી તો એને તમારે પૂર્ણ વર્ગ બનાવવી પડે. આ ટાઈપના દાખલાઓ છે એનો તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે. હવે તમને કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય એને તમારે પૂર્ણ વર્ગ બનાવવું હોય તો એના માટે તમારે શું મેળવવું પડે કે કાંઈક અંતિમ પદ મેળવવું પડે. હવે અંતિમ પદ મેળવવા માટેનું સૂત્ર શું છે તો એ આપણે જોઈએ. અંતિમ પદ બરાબર શું થાય ખરેખર કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અહીંયા આગળ તમે જોઈ શકો છો ax² વત્તા bx વત્તા c તો x² નો સહગુણક છે તમારું શું થાય કે પ્રથમ પદ, x નો સહગુણક છે તમારું શું થાય કે મધ્યમ પદ અને અચળ પદ છે તમારું શું થાય કાંઈક અંતિમ પદ થાય. હવે અહીંયા આગળ આપણને છેદમાં જે દ્વિઘાત સમીકરણ આપેલું છે એને મારે પૂર્ણ વર્ગ બનાવવું છે તો એના માટે શું થશે કે અંતિમ પદ તો આપણે મેળવવું પડશે. તો અંતિમ પદ બરાબર હવે મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદ શું છે તમારી પાસે 6 તો 6નો વર્ગ કેટલો થાય 36 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. હવે પ્રથમ પદ એટલે ખરેખર x² નો સહગુણક શું થાય 1. હવે 4 9 કેટલા થાય 36. તો અહીંયા આગળ આપણે અંતિમ પદ કેટલું મેળવ્યું છે કાંઈક 9 મેળવ્યું છે. તો અહીંયા આગળ તમે આપણને જે છેદમાં દ્વિઘાત સમીકરણ આપેલું છે એમાં 9 ઉમેરો અને 9 બાદ કરો તો આપેલ જે પદાવલી છે એ પૂર્ણ વર્ગ થઈ જશે. કઈ રીતે કે 1/x² વત્તા 6x વત્તા 9. કારણ કે જો હવે આપણે 9ને ઉમેરવાના 9ને બાદ કરવાના એનો મિનિંગ 5 તો અહીંયા રહેશે જ તે તો વત્તા 5 ઓછા 9 ઇન્ટુ dx. આપણે અહીંયા અંતિમ પદ કેટલું મેળવ્યું 9 તો 9ને આપણે ઉમેર્યા 9ને બાદ કર્યા. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 9ને ઉમેરવાથી આપેલ જે પદાવલી છે પૂર્ણ વર્ગ થઈ જશે. કોનો વર્ગ થશે ખરેખર કે x વત્તા 3નો વર્ગ. તો 1/x વત્તા 3નો વર્ગ 5 માંથી 9 જાય એટલે કેટલા વધે કે 4 તો માઇનસ 4 એટલે ખરેખર કોનો વર્ગ થઈ જાય 2નો વર્ગ ઇન્ટુ dx. હવે તમે જોઈ શકો છો x વત્તા 3નો વર્ગ કરો તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ
તો શું થઈ જાય તો કે એક્સ વત્તા 3નો વર્ગ શું થાય તો કે એક્સ સ્ક્વેર વત્તા 6x વત્તા 9, 5માંથી 9 જાય એટલે કેટલા વધે -4 મીન્સ કે 2નો વર્ગ. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો 1/x² ઓછા a² ઇન્ટુ dx આ ટાઈપનું પદ આવ્યું છે. 1/x² ઓછા a² નું સંકલન શું થાય તો કે 1/2a log mod x માઇનસ a છેદમાં x પ્લસ a વત્તા c. આવું ક્યાંક થશે તમારી પાસે. તો અહીંયા આગળ 1/2a. હવે એની જગ્યાએ કેટલા છે અહીંયા આગળ તમારી પાસે 2, તો 2 કૌંસમાં 2 log mod હવે અંશમાં શું થાય x માઇનસ a તો x વત્તા 3 ઓછા 2 છેદમાં શું આવશે તો કે x વત્તા 3 વત્તા 2 વત્તા c. તો 2 દૂને કેટલા થાય 4 તો 1/4 log mod 3માંથી 2 એટલે કેટલા વધે 1 તો x વત્તા 1 છેદમાં 3 ને 2 કેટલા થાય 5 x વત્તા 5 વત્તા c. તો આ તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે. તો અહીંયા આગળ 1/x² વત્તા 6x વત્તા 5 આ ટાઈપના દાખલાઓ છે એ આપણે પૂર્ણ વર્ગની રીતે સરળતાથી ગણી શકીએ. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 9 એનો પહેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો આપેલ રકમને કંઈક આપણે i નામ આપી દઈએ. તો i બરાબર શું થઈ જશે સંકલન 1/x² ઓછા 6x વત્તા 13 ઇન્ટુ dx. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણને છેદમાં જે દ્વિઘાત સમીકરણ આપેલું છે ખરેખર પૂર્ણ વર્ગ છે નહીં, કારણ કે x² ઓછા 6x વત્તા 13 એ કોઈ પૂર્ણ વર્ગ બને એવું લાગતું નથી. તો ત્યાં આગળ તમારે અંતિમ પદ મેળવી અને આપેલ પદાવલીને આપણે શું બનાવીએ તો કે પૂર્ણ વર્ગ બનાવીએ. તો અંતિમ પદ બરાબર શું થાય ખરેખર તો કે મધ્યમ પદનો વર્ગ. હવે મધ્યમ પદ એટલે તમારે શું યાદ રાખવાનું તો કે x નો સહગુણક. મધ્યમ પદ એટલે શું યાદ રાખવાનું તો કે x નો સહગુણક કેટલા છે અહીંયા આગળ -6. હવે -6 નો વર્ગ કેટલો થાય તો કે 36 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો પ્રથમ પદ એટલે શું યાદ રાખવાનું તો કે x² નો સહગુણક. તો x² નો સહગુણક કેટલો છે અહીંયા આગળ આપણી પાસે 1, તો 4 ગુણ્યા 1 તો 9 ચોકુને કેટલા થાય 36. તો અહીંયા આગળ આપણે અંતિમ પદ કેટલું મેળવ્યું કાંક 9 મેળવ્યું છે. તો સંકલન 1/x² ઓછા 6x વત્તા 9 કાંક 9 ને આપણે ઉમેરીએ અંતિમ પદ આપણે કેટલા મેળવ્યા છે 9 મેળવ્યા છે. તો 9 ને ઉમેરીએ 9 ને આપણે બાદ કરીએ તો વત્તા 13 ઓછા 9 ઇન્ટુ dx 1/. હવે જો અહીંયા આગળ x² ઓછા 6x વત્તા 9 એટલે ખરેખર કોનો વર્ગ થાય તો કે x ઓછા 3નો વર્ગ વત્તા 13માંથી 9 જાય એટલે કેટલા વધે તો કે 4 વધે ઇન્ટુ dx. હવે આની બરાબર લખવું તમે શું લખી શકો તો કે 1/છેદમાં x ઓછા 3નો વર્ગ વત્તા 2નો વર્ગ ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણને કઈ ટાઈપની કાંઈક પદાવલી મળી છે તો કે 1/છેદમાં x² વત્તા a². તો 1/x² વત્તા a² નું સંકલન શું થાય તો કે જોઈએ આપણે 1/છેદમાં x² વત્તા a² ઇન્ટુ dx. આનું સંકલન કરવું હોય શું થશે તો કે 1/a tan ઇનવર્સ x/a વત્તા c આવું કાંક થશે આનું સંકલન. તો અહીંયા આગળ આપેલ પદાવલીનું સંકલન શું થશે તો કે 1/a. હવે a બરાબર કેટલા છે તમારી પાસે કાંઈક 2, તો 1/2 tan ઇનવર્સ x/છેદમાં શું થાય તો કે a વત્તા c. આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 9 નો બીજો અને ત્રીજો દાખલો. તો સૌથી પહેલાં તો આપણે બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપેલ રકમને કાંઈક આપણે i નામ આપી દઈએ. તો i બરાબર 1/3x² વત્તા 13x ઓછા 10 ઇન્ટુ dx. હવે જો આનું આપણે સંકલન મેળવવું છે તો અહીંયા આગળ સૌથી પહેલાં તો જ્યારે આપણે પૂર્ણ વર્ગ પદાવલીના દાખલાઓ ગણતા હોઈએ ત્યારે x² નો સહગુણક છે હંમેશા બહાર લઈ લેવાનો, કારણ કે જો x² નો સહગુણક અંદર હશે તો તમારે ગણતરીમાં થોડુંક અઘરું પડશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો છેદમાં શું છે કે 3x² વત્તા 13x ઓછા 10. તો x² નો સહગુણક આપણે 3 ને બહાર લઈ લેવાનો. એ જ રીતે જ્યારે આપણે ત્રીજો દાખલો ગણશું ત્યાં આગળ શું છે વર્ગમૂળની અંદર 5x² ઓછા 2x. તો ત્યાં આગળ x² નો સહગુણક કેટલો છે 5, તેને આપણે બહાર લઈ લઈશું સંકલન કરતી વખતે. અહીંયા આગળ સૌથી પહેલાં 3 ને આપણે બહાર લઈ લઈએ તો 1/3 1/x² વત્તા 33/x ઓછા 10/3 ઇન્ટુ dx. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે x² નો સહગુણક 3 ને આપણે બહાર લીધા તો અહીંથી તો 3 કોમન નીકળે છે, અહીંથી નીકળતા નથી તો એને આપણે 3 વડે ભાંગવા પડે. એ જ રીતે
ત્રીજા પદમાંથી પણ 3 કોમન નીકળતા નથી, તો એને પણ આપણે 3 વડે ભાંગવા પડે. હવે જે છેદમાં દ્વિઘાત સમીકરણ છે એને આપણે પૂર્ણ વર્ગ બનાવવું છે. હવે પૂર્ણ વર્ગ માટે શું થાય કે અંતિમ પદ બરાબર શું થાય કે મધ્યમ પદનો વર્ગ. હવે મધ્યમ પદ એટલે ખરેખર x નો સહગુણક, તો 13/3 વર્ગ શું થાય કે 169 ના છેદમાં 9 એના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો 4 ગુણ્યા 1 9 છે ક્યાં આવી આવશે છેદમાં, તો 169 ના છેદમાં 36 ને આપણે ઉમેરીએ અને બાદ કરીએ તો આપેલ જે પદાવલી છે એ પૂર્ણ વર્ગ થઈ જશે. તો જોઈએ આપણે 1/3 1/x² વત્તા 33/x વત્તા 169 ના છેદમાં 36 ઓછા 10/3 ઓછા 169 ના છેદમાં 36 ઇન્ટુ dx. જો અહીંયા આગળ આપણે અંતિમ પદ કયું મળ્યું છે આપણે કે 169 ના છેદમાં 36 એને આપણે ઉમેર્યા ને એને આપણે શું કર્યા બાદ કર્યા. હવે જોઈએ અહીંયા આગળ પહેલાં 3 પદ ઉપર નજર નાખો તો આ ખરેખર કોનો વર્ગ થશે કે x² એટલે x વત્તા 169 નો વર્ગમૂળ કેટલું થાય 13/36 નો વર્ગમૂળ કેટલું થાય 6, તો x વત્તા 13/6 નો વર્ગ થશે 1/3 1/x વત્તા 13/6 નો વર્ગ. જો આનો વર્ગ કરો તમે તો પહેલા પદનો વર્ગ x², 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, તો 2x ગુણ્યા 13/6 અહીંયા 2 વ્યાજ એટલે વધે શું ખાલી કે 13x/3 વત્તા બીજા પદનો વર્ગ, તો 13 નો વર્ગ કેટલો થાય 169, 6 નો વર્ગ કેટલો થાય 36, તો x² વત્તા 33/x વત્તા 169/36 ઇક્વલ તમે શું લખી શકો કે x વત્તા 13/6 નો વર્ગ. અહીંયા આગળ આપણે કાંક લસા લઈ લઈએ. કેટલાનો લસા આવશે કે 36 નો, આના છેદમાં કેટલા છે 3, તો કેટલા વડે ગુણાશે 10 ને કે 12 વડે, તો 12 કેટલા થાય કે 120 ઓછા 169 ના છેદમાં કેટલા થાય કે 36 ઇન્ટુ dx, તો 1/3 સંકલન 1/x વત્તા 13/6 નો વર્ગ ઓછા 120 અને 169 એટલે કેટલા થાય 289. હવે 289 એટલે ખરેખર કોનો વર્ગ થાય કે 17/6 નો વર્ગ. જો અહીંયા આગળ આપણે એક સ્ટેપ ઓછું લખ્યું છે 120 અને 169 એટલે કેટલા થાય 289. હવે 289 એટલે કોનો વર્ગ થાય 17 નો, છેદમાં કેટલા છે 36 એટલે 6 નો વર્ગ ઇન્ટુ dx. હવે 1/x² ઓછા a² આવ્યું છે આપણી પાસે પદ કે સંકલન 1/x² ઓછા a² ઇન્ટુ dx, તો આનું સંકલન શું થાય કે 1/2a log mod x માઇનસ a x પ્લસ a વત્તા c. તો હવે આનું આપણે સંકલન કરવાનો પ્રયત્ન કરીએ. તો 1/3 1/2a, તો 1/a બરાબર કેટલા છે તમારી પાસે કે 17/6, તો 17/6 log mod x માઇનસ a. હવે x માઇનસ a એટલે શું થશે તમારી પાસે કે x વત્તા 13/6 ઓછા 17/6 એના છેદમાં x વત્તા 13/6 વત્તા 17/6 વત્તા c. હવે અહીંયા આગળ તમે જોઈ શકો 3 દૂને કેટલા થાય 6, તો 3 દૂ 6 છેદમાં 6 છે, બંને જતા રહેશે, તો વચ્ચે હું તમારી પાસે કે 1/17 log mod. હવે જો અહીંયા આગળ બંને પદોના છેદ સરખા છે તો અંશનો શું થાય બાદ બાકી, તો x વત્તા 13 ઓછા 17 એટલે કેટલા થાય કાંક -4, તો -4 છેદમાં કેટલા વચ્ચે 6. એ જ રીતે છેદમાં બંનેના છેદ સરખા છે તો શું થશે કાંક સરવાળો, તો 13 વત્તા 17 એટલે કેટલા થાય કે 30 છેદમાં 6 વત્તા c. 1/17 એમનો log mod 6 નો લસા લઈ લો તો શું થઈ જશે કે 6x -4 છેદમાં 6x વત્તા 30 વત્તા c. 1/17 એમનો. હવે જો અહીંથી કાંક 2 કોમન નીકળે છે, છેદમાં કાંક 2 કોમન નીકળે, બંને જતા રહેશે, તો log mod 3x ઓછા 2 છેદમાં કેટલા થાય કે 3x વત્તા 15 વત્તા c. હજી તમે છેદમાં જોઈ શકો છો કે 3x વત્તા 15 છે, તો અહીંયા 3 કોમન નીકળે એવું લાગે છે, તો એ 3 ને તમારે બહાર લેવા હોય તો તમે કઈ રીતે લખી શકો તો કે 1/17 log mod 3x ઓછા 2 છેદમાં x વત્તા 5. હવે જો મેં અહીંથી 3 કોમન લીધા છે, હવે 3 બહાર આવે
તો ખરેખર શું વધે કે log 1/3. અહીંયા છેદમાંથી 3 કોમન નીકળે છે અને મારે અલગ કરવા હોય તો શું થાય કે log 1/3. હવે એની સાથે ગુણાકારમાં 1/70 તો આવવાનું જ છે, તો એને ગુણ્યા શું થાય 1/17. જો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદમાંથી મારે 3 કોમન લેવા છે. હવે 3 ને હું બહાર લઉં તો લોગેરિધમમાં બે પદો ગુણાકારમાં હોય તો એનો શું થઈ જાય સરવાળો, તો શું બહાર આવશે કે log 1/3 બહાર. હવે એને ગુણાકારમાં 1/17 તો આવશે જ તે, તો વત્તા શું થઈ જશે કે 1/17 log 1/3 વત્તા c. હવે આની બરાબર લખવું હોય આપણે તો 1/17 એમને log mod 3x ઓછા 2 છેદમાં x વત્તા 5 વત્તા c1, જ્યાં c1 ઇક્વલ ટુ શું લખી શકો તમે કે 1/17 log 1/3 વત્તા c. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 1/17 ઇન્ટુ log 1/3 કેવું પદ છે, અચળ પદ છે, અને c એ કેવું પદ છે, અચળ પદ છે. તો આ બંને બરાબર મેં નવો સ્વેર અચળ લઈ લીધો. હું લઈ લીધો c1, તો c1 ઇક્વલ ટુ શું થઈ જાય કે 1/17 log 1/3 વત્તા c. હવે આ દાખલો તમે ગણતા હો અને ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયા સુધી પહોંચતા હોય છે, પછી આગળ આ ટાઈપની ગણતરી કરતા નથી. તમે અહીંયા સુધી પહોંચો તો એ તમારો દાખલો સાચો જ છે, કારણ કે અહીંયા આગળ નવું આપણે શું કર્યું છે આગળના બે સ્ટેપમાં તો કે છેદમાં મેં 3 કોમન લીધા છે. 3 કોમન ન લો તોય ચાલે. અહીંયા આગળ આપણે શું કામ લીધા છે, કારણ કે તમને ટેક્સ્ટબુકમાં જવાબ કાંઈક આવો આપેલો છે. બાકી તમે અહીંયા સુધી દાખલો ગણો તોય તમને પૂરા માર્ક મળે. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 3. i બરાબર સંકલન 1/, વર્ગમૂળની અંદર 5x² ઓછા 2x ઇન્ટુ dx. આનું કંઈક આપણે સંકલન મેળવવું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કાંઈક પ્રથમ પદ અને દ્વિતીય પદ આપેલું, અંતિમ પદ આપેલું નથી. પણ મેં તમને હમણાં જ વાત કરી એમ કે જ્યારે આપણે પૂર્ણવર્ગ પદાવલી તે દાખલા ગણતા હોઈએ ત્યારે x² નો સહગુણક છે હંમેશા પહેલાં બાય લઈ લેવાનું. અહીંયા આગળ x² ના સહગુણકનું બાય લઈ લો તો 1/ શું થઈ જશે √5, 1/ વર્ગમૂળની અંદર x² ઓછા 2/5 ઇન્ટુ x ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણે સૌથી પહેલાં તો શું મેળવવું પડશે, કાંઈક અંતિમ પદ મેળવવું પડશે. તો અંતિમ પદ બરાબર શું થાય કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. તો મધ્યમ પદ શું છે તમારી પાસે -2/5, તો એ શું થઈ જશે કે 4/25 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 ગુણ્યા 1, તો 2/4 જતા રહેશે એટલે વધે શું કાંક 1/25. તો અહીંયા આગળ તમારે 1/25 ઉમેરવાનું અને 1/25 બાદ કરો. આપેલ પદાવલી છે કેવી થઈ જશે, પૂર્ણ વર્ગ થઈ જશે. તો 1/√5 એમને સંકલન 1/, વર્ગમૂળની અંદર x² ઓછા 2/5 ઇન્ટુ x વત્તા 1/25 ને આપણે ઉમેર્યા અને 1/25 ને શું કરીએ આપણે બાદ કરીએ ઇન્ટુ dx. 1/√5. હવે ઉપરની પદાવલી છે ખરેખર કોનો વર્ગ થતો હશે, તો બહુ સરળ છે કે x વત્તા 1/25. હવે 1/25 એટલે ખરેખર કોનો વર્ગ થાય કે 1/5 નો વર્ગ. તો શું થઈ જાય કે x વચ્ચે નિશાની કઈ છે માઇનસ, તો x ઓછા 1/5 નો વર્ગ. આનો તમે વર્ગ કરશો એટલે ઉપરનું પદ આવશે. તો બહુ સરળ છે. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ તો -2 x ઇન છેદમાં 5 વત્તા બીજા પદનો વર્ગ તો 1/5 નો વર્ગ કેટલો થશે કે 1/25 ઓછા 1/5 નો વર્ગ ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણને કેવી પદાવલી મળી છે કે 1/ વર્ગમૂળની અંદર x² ઓછા a² ઇન્ટુ dx નું પદ આવ્યું છે. તો આનું સંકલન કરવું હોય તો શું થાય કે log mod x વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a². તો 1/√5 એમને. હવે log mod x ની જગ્યાએ શું છે તમારી પાસે x ઓછા 1/5 વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a². વત્તા c. હવે જો જ્યારે તમને જવાબ કાંઈક લોગમાં આવતો હોય ત્યારે આપણે જે પૂર્ણવર્ગ પદાવલી બનાવી હોય એની બરાબર તમારે કે જે પદને આપણે પૂર્ણવર્ગ પદાવલી હોય એ પદ લખવાનું. દાખલા તરીકે x ઓછા 1/5 નો વર્ગ ઓછા 1/5 નો વર્ગ એ ખરેખર કયા પદની પૂર્ણવર્ગ પદાવલી છે તો કે x² ઓછા 2/5 ઇન્ટુ x. તો આની બરાબર શું લખી શકો તમે કે x² ઓછા 2/5 ઇન્ટુ x. તો લખીએ આપણે આ બરાબર ફાઇનલ જવાબ 1/√5 log mod x ઓછા 1/5 વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા 2/5 ઇન્ટુ x વત્તા c. આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. બહુ સરળ છે. ખાસ તો તમને જે છેદમાં
દ્વિઘાત સમીકરણ આપેલું હોય એને સૌથી પહેલાં તો તમારે પૂર્ણ વર્ગ બનાવવાનું, પછી તો તમે વિશિષ્ટ વિધેયના સંકલિતના આધારે આ ટાઈપના દાખલાઓ છે તમે સરળતાથી ગણી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 7.4નો એક્ઝામ્પલ નંબર 10નો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં તો આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર શું થઈ જશે? તો કે 1 વર્ગમૂળની અંદર x² વત્તા 2x વત્તા 2 ઇન્ટુ dx. તો સૌથી પહેલાં તો આપણને છેદમાં જે દ્વિઘાત સમીકરણ આપેલું છે એને આપણે પૂર્ણ વર્ગ બનાવેલું. હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું મેળવવું પડશે? કે અંતિમ પદ. હવે અંતિમ પદ બરાબર શું થાય? તો કે મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ એટલે x નો સહગુણક, તો 2નો વર્ગ કેટલો થાય? 4 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો 4, તો 4 છેદમાં 4. તો અંતિમ પદ શું મેળવ્યું આપણને? 1. તો 1 ને ઉમેરો ને 1 ને બાદ કરો તો વર્ગમૂળમાં જે પદ આપેલું છે એ પદ કેવું થઈ જશે? કાંક પૂર્ણ વર્ગ થઈ જશે. તો 1 વર્ગમૂળની અંદર x² વત્તા 2x વત્તા 1. 1 ને આપણે ઉમેર્યું, હવે 1 ને તમારે શું કરવાનું? કાંક બાદ કરવાનું. તો 2 ઓછા 1 ઇન્ટુ dx. હવે તમે જોઈ શકો છો x² વત્તા 2x વત્તા 1 એ ખરેખર કોનો વર્ગ થાય? તો x વત્તા 1નો વર્ગ. તો વર્ગમૂળની અંદર x વત્તા 1નો વર્ગ, 2માંથી 1 જાય એટલે કેટલા વધે? 1. તો 1 એટલે ખરેખર 1નો વર્ગ થાય ઇન્ટુ dx. હવે 1 વર્ગમૂળની અંદર x² વત્તા a². 1 વર્ગમૂળની અંદર x² વત્તા a². આનું સંકલન શું થાય? તો કે લોગ મોડ x વત્તા વર્ગમૂળની અંદર x² વત્તા a² વત્તા c. આવું થશે કાંઈક આપણી પાસે. તો એ સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીએ. તો લોગ મોડ x ની જગ્યાએ શું છે અહીંયા આગળ તમારી પાસે? x વત્તા 1 વત્તા વર્ગમૂળની અંદર x² વત્તા a² વત્તા c. અમે તમને આગળના ઉદાહરણમાં વાત કરીએ કે જ્યારે આપણે પૂર્ણ વર્ગ પદાવલીના દાખલાઓમાં લોગવાળું સૂત્ર આવતું છે ત્યારે તમારે છેલ્લે જે જવાબ આવતો હશે, દાખલા તરીકે x વત્તા 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, એ ખરેખર કયા પદની પૂર્ણ વર્ગ પદાવલી છે? તો કે x² વત્તા 2x વત્તા 2. તો આની બરાબર તમે શું મૂકી શકો? તો કે x² વત્તા 2x વત્તા 2. તો લોગ મોડ શું થઈ જશે? તો કે x વત્તા 1 વત્તા x² વત્તા 2x વત્તા 2 ઇન વત્તા c. આ તમારો ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 11. સૌથી પહેલાં તો કાંઈક આપેલ રકમને આપણે આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર શું થાય? સંકલન 1/9x વર્ગ વત્તા 6x વત્તા 5 ઇન્ટુ dx. હવે મેં તમને અગાઉ વાત કરી એમ કે x² નો સહગુણક છે હંમેશા તમારે બાય લઈ લેવાનું. જ્યારે આપણે પૂર્ણ પદાવલીના દાખલાઓ ગણતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે. તો 9 ને આપણે બાય લઈ લઈએ. તો 1/9 1/x² વત્તા, હવે જો અહીંયા આગળ 9 છે નહીં તો આપણે છેદમાં કેટલા? 9 વડે એને ભાગવા પડશે. એ જ રીતે અહીંથી કંઈ કોમન નીકળતા નથી તો ત્યાં આગળ આપણે 9 વડે ભાગવા પડે ઇન્ટુ dx. તો 1/9 એમનેમ. હવે અહીંયા આગળ આપણે છેદમાં જે પદ આપ્યું છે એને આપણે પૂર્ણ વર્ગ બનાવવું છે. હવે પૂર્ણ વર્ગ પદ બનાવવા માટે આપણે શું કરવું પડશે? કાંઈક અંતિમ પદ મેળવવું પડશે. તો અંતિમ પદ બરાબર શું થાય? મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ એટલે ખરેખર શું સમજવાનું તમારે? કે x નો સહગુણ. તો 6/9નો વર્ગ શું થાય? તો કે 36/81 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. હવે છેદના છેદ 4 જતા રહી તો કેટલા વધે? તો કે 9 9 81. તો વધશે કેટલા તમારી પાસે? તો કે કાંક 1/9. તો તમે 1/9 ઉમેરો ને 1/9 ને બાદ કરો તો આપેલ પદાવલી છે કેવી થઈ જશે? પૂર્ણ વર્ગ થઈ જશે. તો 1/x² વત્તા 6/9 વત્તા કેટલા થશે? કાંક 1/9 એને આપણે ઉમેરીએ અને એને તમે બાદ કરો તો વત્તા 5/9 ઓછા 1/9 ઇન્ટુ dx. જો અહીંયા આગળ તમને થોડું કન્ફ્યુઝન થશે કે 6/9 છે ત્યાં આગળ તમે ખરેખર શું લખી શકો? 2/3 લખી શકો કે 6 દુ 12 3 તેરીને 9. તો 1/9 એમને કૌંસ અંદર શું થઈ જશે? કાંક x² વત્તા 2/3 વત્તા 1/9. હવે જો અહીંયા આગળ આપણે લસાલી લઈ, 2ના છેદ સરખા છે તો અંશની શું થાય? બાદ બાકી 5માંથી 1 જાય એટલે કેટલા વધે? 4. તો 4/9. હવે
1 छेदમાં 9 એમને 1 अपॉन હવે આ ખરેખર કયા પદનો વર્ગ થશે તો કે x વત્તા 1/9 એટલે કે 1/9 છે ખરેખર કોનો વર્ગ થાય તો કે 1/3 નો વર્ગ તો x વત્તા 1/3 નો વર્ગ વત્તા 2/3 નો વર્ગ ઇન્ટુ dx. હવે અહીંયા આગળ 1 अपॉन કાંક x² વત્તા a² ટાઈપનું પદ આવ્યું છે x² વત્તા a². તેનું સંકલન શું થાય 1 अपॉन x² વત્તા a² નું તો કે 1 अपॉन tan ઇન્વર્સ x/a વત્તા c. તો હું લખી શકો તમે કાંક 1/9 1 अपॉन a બરાબર કેટલા છે તમારી પાસે 2/3 tan ઇન્વર્સ x/e તો x વત્તા 1/3 છેદમાં a વત્તા c. હવે ફાઇનલી તમારે આની બરાબર લખવું તમે શું લખી શકો તો કે 3 તેરીને 9 3 એકા 3 તો 3 દૂને 6 તો 1/6 આ બરાબર લખવું તો શું લખી શકો તમે 1/6 tan ઇન્વર્સ 3 નો લસા લઈ લો 3x વત્તા કેટલા થઈ જશે 1 તો 3x વત્તા 1 છેદમાં કેટલા આવે 2 વત્તા c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. જો અહીં 3 નો લસા લીધો છે એટલે 3x વત્તા 1 અહીં છેદમાં કેટલા હતા 2/3 2/3 જતા રહે તો વધે શું થાય x 3x વત્તા 1/2 વત્તા c. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13 i બરાબર સંકલન 1 अपॉन વર્ગમૂળની અંદર 7 - 6 - x² ઇન્ટુ dx. આનું આપણે સંકલન મેળવવાનું છે. સૌથી પહેલાં તો આપણને જે વર્ગમૂળમાં જે પદ આપેલું છે ને આપણે પૂર્ણ વર્ગ બનાવવું પડે. પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું મેળવવું પડશે કાંઈક અંતિમ પદ. તો અંતિમ પદ બરાબર શું થશે તો કે મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ એટલે તમારે શું સમજવાનું તો કે x નો સહગુણક તો -6 નો વર્ગ કેટલો થાય કે 36 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. હવે પ્રથમ પદ એટલે તમારે શું સમજવાનું તો કે x² નો સહગુણક. અહીંયા વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલો કરતા હોય છે. પ્રથમ પદ કોને લઈ લીધા કે 7 ને લઈ લી 7 નહીં લેવાનું. પ્રથમ પદ એટલે તમારે શું સમજવાનું તો કે x² નો સહગુણક શું છે અહીંયા આગળ તો કે -1 તો કેટલા થશે 4 ગુણ્યા પ્રથમ પદ એટલે -4 તો કેટલા આવશે -9. તો જો થોડોક અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે. અગાઉ આપણે જે ઉદાહરણ નંબર 9 જોયા, એક્ઝામ્પલ નંબર 10 જોયું, એક્ઝામ્પલ નંબર 11 જોયું, એની કરતાં થોડોક અલગ પ્રકારનો છે. કેટલા એવા અહીંયા આગળ અંતિમ પદ તમારી પાસે -9. હવે જ્યારે x² નો સહગુણક માઇનસ હોય, જો ખાસ યાદ રાખજો, જ્યારે x² નો સહગુણક માઇનસ હોય અને પદ કાંક તમને વર્ગમૂળમાં આપેલું હોય ત્યારે અહીંયા -9 આપ્યા છે તો પહેલાં તો 9 ને ઉમેરી દેવાના અને પછી 9 ને બાદ કરવાના. કઈ રીતે તો કે 1 છેદમાં વર્ગમૂળની અંદર સૌથી પહેલાં તો હું આપણે -9 તમને અંતિમ પદ મળ્યું એના માટે કાંક 9 ને ઉમેરી દઉં. શું કરીએ આપણે 9 ને ઉમેરીએ 9 વત્તા કેટલા લઈ લેવાના 7. હવે 9 ને બાદ કરીએ. જો ખાસ યાદ રાખજો x² નો સહગુણક શું હોય તમારી પાસે માઇનસ હોય ત્યારે તમને જે અંતિમ પદ મળ્યું હોય દાખલા તરીકે -9 મળ્યું છે આપણને. હવે -9 મળ્યું છે તો એના માટે તમારે પહેલાં સૌથી પહેલાં તો 9 ને ઉમેરી દેવાના વત્તા આપણને અહીંયા આગળ અચળ પદ કયું આપેલું 7 તો 9 વત્તા 7 ઓછા હવે 9 ને આપણે બાદ કરીએ ઓછા 6x ઓછા x² ઇન્ટુ dx. સમજાણું નહીં સમજાણું વિદ્યાર્થી મિત્રો કે આપણે અંતિમ પદ -9 મળ્યું છે. હવે અંતિમ પદ -9 મળ્યું છે તો એના માટે આપણે 9 ને સૌથી પહેલાં તો ઉમેરી દીધા પછી આપણે 9 ને બાદ કર્યા. હવે 9 ને 7 કેટલા થાય તો કે 16 તો 16 ઓછા આ દરેકમાંથી હું માઇનસ કોમન લઈ લઉં તો આ બધા પદો જે x² માઇનસ હતો 6x માઇનસ હતા 9 માઇનસ હતા એ બધા કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો x² વત્તા 6x વત્તા 9 ઇન્ટુ dx. આની બરાબર લખવું હોય તો હું લખી શકો તમે વર્ગમૂળની અંદર 16 એટલે ખરેખર કોનો વર્ગ થતો હશે કે 4 નો વર્ગ ઓછા x વત્તા 3 નો વર્ગ ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે x² નો સહગુણક માઇનસ હશે જ્યારે x² નો સહગુણક માઇનસ હોય ત્યારે કમ્પલસરી કાંઈક સાઇન ઇનવર્સ વાળું સૂત્ર તમારે બનતું હશે કે જ્યારે x² નો સહગુણક શું હોય તમારી પાસે કાંઈક માઇનસ હોય ત્યારે કમ્પલસરી તમારે કાંઈક કેનું સૂત્ર બનતું હશે તો કે સાઇન વાળું સૂત્ર આવતું છે 1 अपॉन વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² તેનું સંકલન શું થાય કે સાઇન ઇનવર્સ x ના છેદમાં a વત્તા c. તો આની બરાબર લખવું હોય તો હું લખી શકો તમે તો કે સાઇન ઇનવર્સ x એટલે શું છે તમારી પાસે કે x વત્તા 3 છેદમાં a એટલે કેટલા થઈ 4 વત્તા c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થઈ જશે. તો અહીંયા આગળ x² નો સહગુણક જ્યારે માઇનસ હોય ત્યારે ખાસ તમારે મગજમાં એ રાખવાનું કે કંઈક સાઇન ઇનવર્સ વાળું સૂત્ર બનતું હશે.
હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13. સૌથી પહેલાં તો કાંઈક આપેલ રકમને આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર 1/, વર્ગમૂળની અંદર x - 1 x - 2 ઇન્ટુ dx. હવે જો અહીં આગળ છેદમાં તમને કાંઈક બે પદો ગુણાકાર સ્વરૂપે આપેલા છે. સૌથી પહેલાં તેનું આપણે વિસ્તરણ કરી નાખીએ. તો 1 વર્ગમૂળની અંદર શું થઈ જશે કાંઈક x² માઇનસ x ને માઇનસ 2x એટલે માઇનસ 3x વત્તા 2 ઇન્ટુ dx. x - 1 અને x - 2 નું વિસ્તરણ શું થાય કે x² ઓછા 3x વત્તા 2 ઇન્ટુ dx. હવે જે આપણને વર્ગમૂળમાંથી ઘાત સમીકરણ આપેલું છે એને આપણે કાંઈક પૂર્ણ વર્ગ બનાવીએ. તો એના માટે અંતિમ પદ બરાબર શું થશે કે મધ્યમ પદનો વર્ગ. તો -3નો વર્ગ શું થાય 9. 4 ગુણ્યા પ્રથમ પદ તો 9/4 ઉમેરીએ અને એને બાદ કરવાના. તો વર્ગમૂળની અંદર x² ઓછા 3x વત્તા 9/4 આપણે ઉમેર્યા. હવે 9/4 ને આપણે શું કરવાના બાદ કરવાના ઇન્ટુ dx. તો આની બરાબર લખવું તો શું લખી શકો તમે કે અહીંયા આગળ કોનો વર્ગ થશે આપેલ પદ છે કે x અને 9/4. તો 9/4 એટલે 9 એટલે કોનો વર્ગ થાય કે 3નો. 4 એટલે કોનો વર્ગ થાય કે 2નો. તો x ઓછા 3/2નો વર્ગ વત્તા 4 દૂને 8. હવે 8માંથી -9 જાય તો કેટલા વધે તા -1. તો -1/4 ઇન્ટુ dx. આની બરાબર લખો તમે શું લખી શકો કે વર્ગમૂળની અંદર x ઓછા 3/2નો વર્ગ ઓછા 1/2નો વર્ગ ઇન્ટુ dx. હવે અહીંયા આગળ 1 વર્ગમૂળની અંદર x² ઓછા a². એનું સંકલન શું થાય કે log mod x વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a². તો આની બરાબર લખવું તો શું થાય કે log mod x એટલે કે x ઓછા 3/2 વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a². હવે આની બરાબર ફાઇનલ તમારે લખવું હોય તો આ ખરેખર મેં તમને વાત કરી હતી હમણાં કે જ્યારે લોગવાળું સૂત્ર આવતું હશે ત્યારે તમે જે પૂર્ણ વર્ગ પદાવલી બનાવીએ છીએ એની બરાબર આપણને જે રકમ આપેલી છે તમારે લખવી પડશે. હવે જો આની બરાબર તમે x² ઓછા 3x વત્તા 2a લખી શકો અથવા તો x ઓછા 1 અને x ઓછા 2a લખી શકો. કારણ કે આનું વિસ્તરણ શું થાય છે આ પદ થાય છે. એની પૂર્ણ વર્ગ પદાવલી કઈ થાય છે કે આ થાય છે. ટેક્સ્ટ બુકમાં આપણને આ જવાબ આપેલો છે એટલે આ લખીએ છીએ. હજી આપણે એક્ઝામ્પલ નંબર 15 ગણશું તો ત્યાં આગળ કાંઈક x ઓછા a અને x ઓછા b વાળો કાંઈક જવાબ આપેલો છે. તો જોઈએ આપણે log mod x ઓછા 3/2 વત્તા x ઓછા x² ઓછા 3x વત્તા 2 વત્તા c. આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. તો તમે x² ઓછા 3x વત્તા 2 લખી શકો અથવા તો તમે x ઓછા 1 લખો અને x ઓછા 2 લખો તો એ તમારો જવાબ સાચો છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 14. સૌથી પહેલાં તો આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર શું થઈ જશે સંકલન 1/, વર્ગમૂળની અંદર 8 વત્તા 3x ઓછા x² ઇન્ટુ dx. હવે સૌથી પહેલાં તો આપેલ પદાવલી છે અને આપણે કાંઈક પૂર્ણ વર્ગ બનાવવાનો પ્રયત્ન કરીએ તો એના માટે અંતિમ પદ મેળવીએ. અંતિમ પદ બરાબર શું થાય કે મધ્યમ પદનો વર્ગ. હવે મધ્યમ પદ એટલે ખરેખર શું સમજવાનું તો કે xનો સહગુણક. તો 3નો વર્ગ કેટલો થાય 9 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો -4. કારણ કે x² નો સહગુણક શું છે તમારી પાસે કે -1 છે. તો અહીંયા આગળ -9/4. તો મેં તમને આગળ વાત કરી હતી કે અહીંયા આગળ 9/4 સૌથી પહેલાં તમારે ઉમેરવાના અને 9/4 ને શું કરવાના બાદ કરવાના. કારણ કે અંતિમ પદ શું મળ્યું છે તમને -9/4 મળ્યું છે કે જ્યારે x² નો સહગુણક માઇનસ હશે ત્યારે અંતિમ પદ તમને હંમેશા કેવું મળશે માઇનસ મળશે. અને ત્યારે તમારે શું યાદ રાખવાનું મગજમાં કે સાઇન ઇનવર્સ વાળું સૂત્ર બનતું હશે. તો વર્ગમૂળની અંદર 9/4 ઉમેર્યા આપણે વત્તા 8 ઓછા 9/4 વત્તા 3x ઓછા x² ઇન્ટુ dx. તો 1 વર્ગમૂળની અંદર હવે જો અહીંયા આગળ આપણે 4નો લસાઅ એટલે પહેલાં બે પદ માટે 4નો લસાઅ લીધો તો 8 ચોખ્ખું કેટલા થાય 32. 32 ને 9 કેટલા થાય 41. તો 41/4. હવે અહીંયા આગળ દરેક પદમાંથી આપણે માઇનસ કોમન લઈ લઈએ. તો માઇનસ કોમન લઈશું એટલે x² છે કેવો થઈ જશે પ્લસ. પ્લસવાળું પદ છે કેવું થશે માઇનસ અને માઇનસવાળું પદ છે કેવું થઈ જાય પ્લસ. તો 9/4 ઇન્ટુ dx. હવે અહીંયા આગળ
41/4 ખરેખર કોનો વર્ગ થાય? કે √41/2 નો વર્ગ. હવે અહીંયા આગળ કઈ પૂર્ણ વર્ગ પદાવલી બનશે? તો કે x ઓછા 3/2 નો વર્ગ. તો 1 વર્ગમૂળની અંદર √41/2 નો વર્ગ ઓછા x ઓછા 3/2 નો વર્ગ ઇન્ટુ dx. હવે 1 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x સ્ક્વેર છે, તો એનું આપણે સંકલન શું થાય? મેં તમને વાત કરી હતી કે જ્યારે x સ્ક્વેરનો સહગુણક માઇનસ હશે ત્યારે કાંઈક સાઇન ઇનવર્સ વાળું સૂત્ર બનતું હશે. તો 1 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x સ્ક્વેરનું સંકલન શું થાય? કે સાઇન ઇનવર્સ x/a. તો સાઇન ઇનવર્સ x એટલે શું છે તમારી પાસે? કે x ઓછા 3/2/a કે √41/2 વત્તા c. લસા લઈ લઈએ આપણે. તો આ બરાબર લખો ફાઇનલ. તમે શું લખી શકો? કે સાઇન ઇનવર્સ 2 નો લસા તો 2x ઓછા 3 છેદમાં √41 વત્તા c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. અહીંયા આગળ તમે છેદમાં જુઓ તો અહીંયા આગળ 2 નો લસા લીધો 2x ઓછા 3, આના છેદમાં 2 અને આના છેદમાં 2, બંનેના છેદના છેદ 2 જતા રહેલો. વધે હું 2x ઓછા 3 ના છેદમાં વર્ગમૂળમાં 41 વત્તા c. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 15. i બરાબર સંકલન 1// વર્ગમૂળની અંદર x ઓછા a x ઓછા b ઇન્ટુ dx. થોડોક અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે, કારણ કે અત્યાર સુધી તમને કંઈક અચળ પદ આપેલું હતું. અહીંયા આગળ અચળ પદ શું છે તમારી પાસે? કે e અને b છે. x ઓછા a x ઓછા b બંને કેવા પદો હશે? કાંઈક અચળ પદ હશે. તો સૌથી પહેલાં તો આનું વિસ્તરણ કરી નાખીએ. તો વર્ગમૂળની અંદર શું આવશે? કે x સ્ક્વેર ઓછા xb ઓછા ax ઓછે ઓછે વત્તા ab ઇન્ટુ dx. આની બરાબર લખો. તમે શું લખી શકો? કે 1// વર્ગમૂળની અંદર x સ્ક્વેર ઓછા a વત્તા b માઇનસ કોમન લઈ લઈએ બંનેમાંથી -x. તો અંદર શું થઈ જશે? પ્લસ x વત્તા ab ઇન્ટુ dx. હવે કાંક આપણે અંતિમ પદ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અંતિમ પદ બરાબર શું થાય ખરેખર? તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. તો મધ્યમ પદ એટલે તમારે x નો સહગુણક શું છે? કે -a વત્તા b. તો એનો વર્ગ શું થશે? કે a વત્તા b નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. x સ્ક્વેરનો સહગુણક હોય તમારો શું થાય? પ્રથમ પદ થાય. વિચાર. તો અહીંયા આગળ તમારે શું કરવાનું છે? કે a વત્તા b નો વર્ગ ના છેદમાં 4 ને ઉમેરવાના અને એને બાદ કરવાના. તો 1 વર્ગમૂળની અંદર x સ્ક્વેર ઓછા a વત્તા b ઇન્ટુ x વત્તા અંતિમ પદ શું મળ્યું તમને? કાંક a વત્તા b નો વર્ગ એના છેદમાં 4 એને આપણે ઉમેર્યા. એને તમારે શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો વત્તા ab ઓછા a વત્તા b નો વર્ગ છેદમાં 4 ઇન્ટુ dx. આ રીતે લખી શકો તમે. હવે આ ખરેખર કોનો વર્ગ થશે? આપણને આપેલ જે પદ છે તો 1// વર્ગમૂળની અંદર x ઓછા a વત્તા b ના છેદમાં 2 નો આખાનો વર્ગ. જો તમે આનો વર્ગ કરો એટલે ઉપરનો પદ આવી જાય. કઈ રીતે? કે પહેલા પદનો વર્ગ x નો વર્ગ x, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. તો -2x a વત્તા b ના છેદમાં 2 બબે જતા રહે એટલે વધે હું? કે -a વત્તા b ઇન્ટુ x વત્તા બીજા પદનો વર્ગ a વત્તા b નો વર્ગ છેદમાં 2 નો વર્ગ કેટલો થવાનો? તમારી પાસે 4 થવાનો. હવે અહીંયા આગળ શું થશે? 4ab ઓછા a વત્તા b નો વર્ગ એના છેદમાં 4 ઇન્ટુ dx. જો આનું વિસ્તરણ શું થઈ આપણે જોઈએ. 4ab ઓછા a વત્તા b નો વર્ગ એટલે શું થાય? કે a વર્ગ ઓછા 2ab, કારણ કે બહાર માઇનસ છે એટલે અંદર શું થઈ જશે? માઇનસ ઓછા b સ્ક્વેર છેદમાં 4. હવે જો અહીંયા આગળ 4ab માંથી 2ab જાય તો વધે કેટલા? કે -a સ્ક્વેર વત્તા 2ab ઓછા b સ્ક્વેર ના છેદમાં 4. અહીંથી માઇનસ કોમન લીધો તમે તો શું થઈ જશે? તો કે માઇનસ કોમન લ્યો એટલે શું થાય? તો a વત્તા a સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર છેદમાં 4. જો ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ અહીંથી આપણે પહેલાં તો માઇનસ કોમન લઈ લો એટલે a સ્ક્વેર વાળું પદ કેવું થઈ જાય? પ્લસ 2ab કેવા થશે? માઇનસ અને b સ્ક્વેર વાળું પદ કેવું થઈ જશે? પ્લસ. હવે આ ખરેખર કોનો વર્ગ થાય? તો કે a ઓછા b નો વર્ગ છેદમાં
4। तो आनी बराबर तमारे लखवुं होय विस्तरण 4ab ओछा a वत्ता b नो वर्ग छेदमां 4 इक्वल तमे शुं लखी शको कि माइनस a ओछा b नो वर्ग छेदमां 4। जो आ साइड में नोट डाउन करी नाखवानुं छे। तो 1 वर्गमूलनी अंदर x ओछा a वत्ता b नो वर्ग ओछा शुं मळशे तमने तो a ओछा b नो a ओछा b ना छेदमां 2 ना आखानो वर्ग इंटू dx। जो a ओछा b नो वर्ग छेदमां કેટલા છે 4 तो આપણે अंश ने छेद बंनेनो कम्बाइन वर्ग लेवो होय तो a ओछा b ना छेदमां 2 ना आखानो वर्ग थशे। हवे अहींया आगळ 1/x² ओछा a² होय 1 वर्गमूलनी अंदर x² ओछा a² एनुं संकलन शुं थाय के log mod x वत्ता वर्गमूलनी अंदर x² ओछा a²। तो log mod हवे x ની જગ્યાએ શું આવી જશે કે x ઓછા a વત્તા b વત્તા વર્ગમૂળની અંદર શું થશે તો x ઓછા a વત્તા b ના આખાનો વર્ગ ઓછા a ઓછા b વત્તા 2 ના આખાનો વર્ગ વત્તા c। હવે જ્યારે લોગવાળું સૂત્ર આવતું હોય ત્યારે આપણે જે પૂર્ણવર્ગ પદાવલી છે ઇક્વલ ટુ તમે શું લખી શકો તો કે x ઓછા a અને x ઓછા b। जो अहीं आगे आपणे शुं लख्युं हतुं आ पद लख्युं हतुं तो ए पदे लखी शको तमे वच्चेनुं आ पदे लखी शको अथवा तो तमे x ओछा a અને x ओछा b लखी शको। अहींया जवाब आपणे केम आपेलो छे के x ओछा a અને x ओछा b। कदाच तमे आ पद लख्युं होय तो तमारो जवाब साचो छे। तो log mod x ओछा a वत्ता b ना छेदमां b वत्ता वर्गमूलनी अंदर शुं थई जशे तो x ओछा a અને x ओछा b वत्ता सी। आ कांक तमारो फाइनल जवाब थशे। बहुत सरल है। तो अहींया आगळ 4ab ओछा a वत्ता b ना वर्ग छेदमां 4 एनुं विस्तरण छे तमारे खास याद राखवानुं छे कारण के तमे दाखलानी अंदर विस्तरण करो तो तमारे 3 થી 4 स्टेप दाखलामां वधी जाय तो एनी बदले तमारे साइडमां एनुं विस्तरण करी नाखवानुं छे कि 4ab ओछा a वत्ता b नो वर्ग छेदमां 4 ते खरेखर शुं थाय तो कि a ओछा b नो वर्ग छेदमां 4 थशे। હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 16। સૌથી પહેલાં તો આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ તો આઈ બરાબર શું થશે તો કે સંકલન 4x વત્તા 1 છેદમાં વર્ગમૂળની અંદર 2x² વત્તા x ઓછા 3 ઇન્ટુ dx। હવે જો અહીંયા આગળ આ દાખલો છે એ પૂર્ણ વર્ગની બદલે તમે પ્રમેય નંબર 2 ની મદદથી સરળતાથી ગણી શકો। કઈ રીતે કે અંશમાં તમને શું આપેલું છે કે 4x વત્તા 1 હવે છેદમાં જો વર્ગમૂળ ઉપર જુઓ તો એમાં શું છે તમારી પાસે કે 2x² વત્તા x ઓછા 3 હવે 2x² વત્તા x ઓછા 3 નું વિકલન કરો તો 2x² નું વિકલન શું થાય 4x x નું વિકલન શું થાય 1 3 નું શું થાય કે 0। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કાંક f(x) નું વિકલન છે કાંક બાજુમાં સેટ થાય કઈ રીતે તો કે આ વર્ગમૂળ વાળું પદ છે ને આપણે ક્યાં લઈ જઈએ કાંક અંશમાં લઈ જઈએ તો પ્રમેય નંબર 2 ની મદદથી આ દાખલો છે તમે સરળતાથી ગણી શકો। તો આને અંશમાં લઈ જાઓ તો શું થઈ જશે તો કે 2x² વત્તા x ઓછા 3 ની કેટલી ઘાત થઈ જાય -1/2 ઇન્ટુ 4x વત્તા 1 ઇન્ટુ dx। હવે અહીંયા આગળ આપણને જે વિધેય આપેલું છે f(x) એનું વિકલન ઓલરેડી બાજુમાં સેટ થયેલું છે તો આની બરાબર લખો તમે શું લખી શકો તો કે 2x² વત્તા x ઓછા 3 ની -1/2 ઇન્ટુ d/dx ઓફ x² 2x² વત્તા x ઓછા 3 ઇન્ટુ dx। આનું વિકલન કરો તો 2x² નું વિકલન શું થાય 4x x નું વિકલન 1 અચળ પદનું 0 તો આની બરાબર તમે આવું લખી શકો। હવે પ્રમેય નંબર 2 ની મદદથી કોઈ વિધેય છે એનું વિકલન બાજુમાં સેટ થતું હોય તેનું સંકલન શું થાય તો કે f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c। તો 2x² વત્તા x ઓછા 3 ની -1/2 વત્તા 1 છેદમાં -1/2 વત્તા 1 વત્તા c। अब -1/2 वत्ता 1 એટલે શું લખી શકો તમે તો કે 2x² વત્તા x ઓછા 3 ની 1/2 છેદમાં 1/2 વત્તા c। છેદના છેદ બેને ક્યાં લઈ જઈએ આપણે અંશમાં તો આ બરાબર લખો ફાઇનલી તમે શું લખી શકો 2 કૌંસમાં 2x² વત્તા x ઓછા 3 ની 1/2 વત્તા c। હજી તમે આની 1/2 ઘાતને કદાચ તમે વર્ગમૂળમાં લખી શકો જવાબ આ રીતે લખી શકો 2 વર્ગમૂળની અંદર 2x² વત્તા x ઓછા 3 વત્તા c। ઉપરનો જવાબ એ સાચો છે અને આ જવાબ એ સાચો છે। તો આ દાખલો છે તમે પૂર્ણ વર્ગની બદલે
પ્રમેય નંબર 2 ની મદદથી સરળતાથી ગણી શકો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 17. I બરાબર સંકલન x વત્તા b છેદમાં વર્ગમૂળની અંદર x સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ dx. તો અહીંયા આગળ અંશમાં કાંક x વત્તા 2 આપેલું, છેદમાં શું આપેલું છે x સ્ક્વેર ઓછા 1. તો એને કાંક પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ. આ ટાઈપના દાખલાનો આપણે છેલ્લા લેક્ચરની અંદર પણ અભ્યાસ કર્યો હતો. તો જોઈએ એક્સના છેદમાં વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ dx વત્તા હવે વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 છે ને બીજા પદના છેદમાં મૂકીએ તો સંકલન 2ના છેદમાં વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો વર્ગમૂળમાં કયું પદ છે તમારી પાસે કે એક્સ સ્ક્વેર ઓછા 1. હવે એક્સ સ્ક્વેર ઓછા 1નું વિકલન કરો શું થાય 2x. અંશમાં એક્સ તો ઓલરેડી આપણને આપેલો છે તો કાંક એફ ઓફ એક્સનું વિકલન છે બાજુમાં સેટ થાય છે. તો પ્રમેય નંબર 2 ની મદદથી આ વિધિનું સંકલન શું થાય કે એફ ઓફ એક્સની અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો વત્તા સી. હમણાં જ આપણે 16મા દાખલામાં એનો ઉપયોગ કર્યો છે. અને સૌથી પહેલાં તો હું ક્યાં લઈ જાઉં અંશમાં, તો અંશમાં લઈ જઈશું એટલે શું થઈ જશે કે એક્સ સ્ક્વેર ઓછા 1 ની -1/2 ઇન્ટુ એક્સ ઇન્ટુ dx વત્તા બી વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ dx. હવે અહીંયા આગળ એફ ઓફ એક્સનું વિકલન બાજુમાં સેટ કરવું છે તો એમાં કેટલાની જરૂર પડશે આપણે કાંઈક 2 ની જરૂર પડશે. તો 2 વડે ભાંગીએ અને 2 વડે ગુણીએ કારણ કે એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય 2x. આપણને આપેલું શું છે અહીંયા આગળ x. તો 2 ને ભાંગી 2 વડે ભાંગીએ અને 2 વડે ગુણીએ વત્તા 2 વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ dx. તો આની બરાબર લખવું તો 1/2 એક્સ સ્ક્વેર ઓછા 1 ની -1/2 ઇન્ટુ d/dx ઓફ શું લખી શકો તમે તો કે એક્સ સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ dx વત્તા બી 1 વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 ઇન્ટુ dx. હવે અહીંયા આગળ પ્રમેય નંબર 2 ની મદદથી સંકલન શું થાય કે એફ ઓફ એક્સની અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો વત્તા સી. એ જ રીતે બીજા પદનું સંકલન ત્યાં તો સીધું સૂત્ર જ આવશે log mod x વત્તા વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 વત્તા સી. હવે -1/2 વત્તા 1 એટલે શું થાય 1/2 ને અંશમાં 1/2 છે તો 1/2 જતા રહે તો વધે શું તમારી પાસે ફાઇનલી તો કે એક્સ સ્ક્વેર ઓછા 1 ની 1/2 વત્તા 2 log mod x વત્તા વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા 1 વત્તા સી. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. જો અહીંયા આગળ -1/2 વત્તા 1 એટલે શું થાય 1/2 અંશમાં 1/2 છેદમાં 1/2 બંને જતા રહે અને હજી તમે જવાબ વર્ગમૂળમાં પણ લખી શકો. હવે જોઈએ આપણે MCQ નંબર 24. જો વચ્ચેના દાખલાઓ છે 18 થી તે 23 દાખલાઓ છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. અત્યારે તમે 24મો MCQનો આપણે અભ્યાસ કરીએ. 24 અને 25 તમને બે MCQ આપેલા છે. કોનું સંકલન મેળવવાનું છે આપણે કાંઈક તો કે dxના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 2x વત્તા 2 તો એને હું કાંઈક આઈ નામ આપી દઉં તો શું થઈ જશે 1/x સ્ક્વેર વત્તા 2x વત્તા 2 ઇન્ટુ dx. આનું આપણે કાંઈક સંકલન મેળવવું છે. બહુ સરળ છે. અંતિમ પદ મેળવી નાખો અને તમે સરળતાથી સંકલન કરી શકો. હવે જો ઘણીવાર તમને અંતિમ પછી આમનામ ખબર પડી જાય કે અહીં તમને પદ કયું આપેલું છે કે એક્સ સ્ક્વેર વત્તા 2x. હવે જો એક્સ સ્ક્વેર વત્તા 2x વત્તા 1 લો એક્સ સ્ક્વેર વત્તા 2x વત્તા 1 તો આ ખરેખર કોનો વર્ગ થાય કે x વત્તા 1નો વર્ગ. આપેલું શું છે અહીંયા આગળ આપણને 2 આપેલા છે તો 2ના 2 ભાગ પાડી નાખો 1 વત્તા 1 તો એ એક્સ સ્ક્વેર વત્તા 2x વત્તા 1 તો ત્યાં આગળ પદાવલી છે એ ઓલરેડી પૂર્ણ વર્ગ બની જશે. એટલે તમે અંતિમ પદ મેળવીને પણ પદાવલીને તમે પૂર્ણ વર્ગ પદાવલી બનાવી શકો. 1/x સ્ક્વેર વત્તા 2x વત્તા 1 ઇન્ટુ dx. MCQમાં પૂછાય તો તમે આ રીતે ગણતરી કરો તો તમારે સ્ટેપ ઓછા થતા હોય કારણ કે તમે અંતિમ પદ મેળવો પછી પાછા એ પદ ઉમેરો એ પદને બાદ કરો એટલે તમારે 1-2 સ્ટેપ વધી જાય. એની બદલે તમે ડાયરેક્ટલી તે અમુક સરળ દાખલા હોય એમાં તમે ગણતરી કરી શકો. હવે અહીંયા આગળ શું થઈ જશે તમારી પાસે કે 1/x વત્તા 1નો વર્ગ વત્તા 1 ઇન્ટુ dx. હવે 1/x સ્ક્વેર વત્તા a સ્ક્વેરનું સંકલન શું થાય કે 1/a tan ઇન્વર્સ x/a વત્તા c. એની જગ્યાએ તો શું છે અહીંયા આગળ 1 જ છે તો tan ઇન્વર્સ x વત્તા 1 છેદમાં 1 વત્તા c. તો ફાઇનલ જવાબ શું થશે તમારું તો કે i બરાબર
ટેન ઇનવર્સ એક્સ વત્તા 1 વત્તા સી. આ કાંઈક એમસીક્યુમાં તમારે કાંઈક વિકલ્પ કયો આપેલો છે તમને? તો કે બી વિકલ્પ આપેલો છે. હવે જોઈએ આપણે એમસીક્યુ નંબર 25. સૌથી પહેલાં તો કાંઈક આપેલ રકમને આપણે આઈ નામ આપી દઈએ. આઈ બરાબર 1 વર્ગમૂળની અંદર 9x ઓછા 4x² ઇન્ટુ dx. જો આનું સંકલન મેળવવાનું છે. આ ટાઈપના દાખલાનો આપણે અગાઉ પણ ઉદાહરણ નંબર 9માં અભ્યાસ કર્યો છે. તો સૌથી પહેલાં તો મેં તમને વાત કરી કે x² નો સહગુણક છે બાય લઈ લેવાનો સંકલન કરતી વખતે. તો 1/4 1 વર્ગમૂળની અંદર શું આવી જશે? તો કે 9/4 ઇન્ટુ એક્સ ઓછા x² ઇન્ટુ dx. હવે તમારે અહીંયા આગળ શું મેળવવાનું? તો કે અંતિમ પદ મેળવવાનું. અંતિમ પદ બરાબર શું થાય? તો કે મધ્યમ પદનો વર્ગ. હવે મધ્યમ પદ એટલે તમારે શું સમજવાનું? તો કે એક્સનો સહગુણક. તો 81/16 4 ગુણ્યા પ્રથમ પદ -4. તો શું થશે? તો કે -81/64. તો અહીંયા આગળ મેં તમને વાત કરી કે જ્યારે x² નો સહગુણક માઇનસ હોય ત્યારે તમારે અંતિમ પદ છે હંમેશા તમને કેવું મળતું છે? કાંઈક માઇનસ મળતું હશે. અને ત્યારે હંમેશા તમારે સાઇન ઇન્વર્સવાળા સૂત્ર છે એ જ તમારે જવાબ આવતો હશે. તો એમસીક્યુમાં આ સ્ટ્રીક તમને ખાસ કામ આવે કે તમને જ્યારે x² વાળું પદ માઇનસ આપ્યું હોય ત્યારે તમારે અંતિમ પદ હંમેશા માઇનસ મળે અને જવાબ છે હંમેશા કેમાં આવશે? કાંઈક સાઇન ઇન્વર્સમાં આવશે. હવે આપણે અહીંયા 81/64 છે એને ઉમેરીએ અને એને બાદ કરીએ. તો 1/4 વર્ગમૂળની અંદર 81/64 ઓછા 81/64 વત્તા 9/4x ઓછા x² ઇન્ટુ dx. હવે અહીંથી તમારે ઘરેથી હોમવર્કમાં એમસીક્યુ કમ્પ્લીટ કરવાનો છે. આપણને અંતિમ પદ શું મળ્યું? -81/64. તો એને ઉમેર્યા, એને બાદ કર્યા. હવે આમાંથી તમારે માઇનસ કોમન લઈ અને આપેલ પદાવલીને કેવી બનાવી નાખવાની? પૂર્ણ વર્ગ. પછી તમારે કાંઈક વર્ગમૂળની અંદર આ ટાઈપનું પદ મળશે a વર્ગ ઓછા x² ઇન્ટુ dx. આનું સંકલન શું થાય? તો કે સાઇન ઇન્વર્સ x/a વત્તા c. એટલે બહુ સરળ છે. કાંઈક જવાબમાં એમસીક્યુ તમારે જવાબ કયો આવતો છે? કાંઈક બી વિકલ્પ આવતો હશે. તો આ તમારે ઘરેથી હોમવર્કમાં પૂર્ણ કરવાનો છે. તો હવે સ્વાધ્યાય 7.4ના બાકીના દાખલાઓ છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. નમસ્તે.